આ સુરતની અંદર સીઆર પાટીલ ને સંઘવી જેવા લોકો ઉપર આવ્યા પછી એક આખો ક્રેઝ આવી ગયો ચાપલુસી કરવાનો। બધી જ્ઞાતિના આગેવાનો જાણે સીઆર પાટીલ મોટું પીરાણું હોય એમ ન્યા નમાજ કરે નમાજ કરે નમાજ કરે। અમને મારી જેવા માણસની વાત એટલી બધી ખટકે કે તમારી કોમના 4 જુવાનિયા કોક સરકારી નોકરી માટે મહેનત કરે છે, કોકે દૂધની ડેરી ખોલી છે ન્યા સંઘર્ષ કરે છે, કોક ઘરનું ઘર લેવા માટે ખૂબ પરસેવો પાડે છે, કોક રાજકારણમાં પોતાની જગ્યા બનાવવા માટે તમારી નાતનો એક જુવાનિયો બહુ મથે છે। તમે એને કાંઈ માનતા નથી, તમે એને ભાવ આપતા નથી, તમે એને પૂછતા નથી। અને નાચના કહેવાતા બધા નેતા રોજ જાગીને સીઆર પાટીલને નમસ્કાર કરી મારા જેવા જુવાનિયાને ખટકે કે અમે તમારા છીએ, તમે અમારી સામું કેમ નથી જોતા? અમારી ભૂલ હું, અમારો ગુનો હું, અમે શું ખોટું કર્યું છે, કેમ તમે અમારી સામું નહીં જોવો? અને રોજ જાગીને જોવો તો ગમે એ જ્ઞાતિનો પ્રોગ્રામ હોય પાટીલના ફોટા મારીને ચરણ વંદના હાલતી હોય। અમને એ વાત એવી ખટકે કે આ શું હાલે છે? અને આ ચેપી રોગ સુરતમાં સૌથી વધુ હતો। એમાં કેમ કે તમે વિચારો સમાજનું ફરજ શું છે? સમાજની ફરજ એ છે કે સમાજની વચ્ચેથી નીકળીને કોઈ છોકરો સંઘર્ષ કરતો હોય તો આંગળી ચીંધ્યાનું પૂર્ણ કરવું એ સમાજની ફરજ હોય।